વિદ્યાર્થી મિત્રો, તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની અંદર જે બીજો પાઠ છે રેખાઓ અને ખૂણાઓ આ ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને મિત્રો આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું કહી દઉં કે આ જે પણ વિડીયો આપણે કરાવીએ છીએ યુટ્યુબમાં એ બધાની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. તો હવે સ્ટાર્ટ કરીશું કે જેમ કે રેખાઓ અને ખૂણાઓ આ ચેપ્ટરનું નામ છે, જેની અંદર અલગ અલગ ઘણા બધા એલિમેન્ટ્સ આવશે. કયા કયા એલિમેન્ટ્સ આવશે અહીંયા થોડી ઘણી તમને રૂપરેખા મળી ગઈ હશે. રેખા, ખૂણો, રેખાના પ્રકાર, ખૂણાના પ્રકાર, આપણી આસપાસ ખૂણા મતલબ જોઈએ ને તો અહીંયા જો આગળ કીધું છે આ પ્રકરણમાં આપણે ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણા એટલે કે એંગલ વિશે સમજ મેળવીશું. આ ખ્યાલો સમતલ ભૂમિતિના પાયાના નિર્માણ માટેના ઘટકો છે અને તે આપણને ભૂમિતિના વધુ અદ્યતન મુદ્દાઓ જેવા કે વિવિધ આકારોની રચના અને વિશ્લેષણ સમજવામાં મદદ કરશે. તો મતલબ કે આ જે છે ને બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણા એ જે કહેવાય ને ભૂમિતિના મૂળભૂત ખ્યાલો છે કે આ તમે સમજ્યા તો તમે આગળ ભૂમિતિને સમજી શકશો. અને અહીંયા મિત્રો આપણે ખાલી સમજવા માટે બધાની વ્યાખ્યા પણ આપી દીધી છે, તમે ઉદાહરણ સાથે સમજી શકો. જેમ કે બિંદુ, એક પોઈન્ટ હોય ને એને બિંદુ કહેવાય. જેમ કે અહીંયા A, B, C આ બધા બિંદુઓ છે. રેખા તો આ રીતના જે દર્શાવ્યું હોય હે ને, આ બે બિંદુમાંથી પસાર થઈને આ રીતના કિરણ અનંત સુધી જતું હોય ને રેખા કહેવાય. તો આ બધું જ સમજીશું ડિટેલમાં. જોઈએ આગળ. હવે જોઈએ ટોપિક 2.1 બિંદુ એટલે કે પોઈન્ટ. પેન્સિલની અણીદાર ટોચ વડે કાગળ પર એક ટપકું કરો. અણી જેટલી તીક્ષ્ણ હશે, ટપકું તેટલું સૂક્ષ્મ થશે. મતલબ કે તમે કોઈ અણીદાર વસ્તુ પેન્સિલથી જેમ કે કરો છો, એક કાગળ ઉપર ટપકું, અણી જેટલી તીક્ષ્ણ હશે, ટપકું તેટલું સૂક્ષ્મ હશે. મતલબ કે અણી જેટલી નાની હોય, જેમ કે સોયની અણી શું હોય, પેન્સિલ કરતાં પણ નાની હોય, તો એટલું ટપકું એકદમ નાનું થાય એની વાત કરે છે. આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપશે. બિંદુ એક ચોક્કસ સ્થાન, લોકેશન દર્શાવે છે, પરંતુ તેની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે. જેમ કે અહીંયા પરિકરની અણીથી તમે જે આમ દોરો એટલે કે કાગળ ઉપર આમ મૂકો, જે ટપકું થાય એને શું કહેવાય, બિંદુ કહેવાય. પછી પેન્સિલની અણીથી જે કરીએ એ, અને સોયની અણીદાર ટોચ, આ બધા બિંદુના ઉદાહરણ કહેવાય. તો અહીંયા મિત્રો ખાસ એક વસ્તુ જુઓ કે બિંદુને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોતી નથી. આ યાદ રાખો. તો જેમ કે આ અણીદાર ભાગથી તમે સેજ ટપકું કરો ને એને બિંદુ કહેવાય, બરાબર. અને જેમ કે અહીંયા પણ એક ઉદાહરણ બધા આપ્યા છે, Z છે, T છે, P. પણ તમે જો આ રીતની આકૃતિ દોરો ને, જેમ કે અહીંયા મેં બતાવી છે કે આ છે વચ્ચે જગ્યા ખાલી છે, આ રીતના તમે દોરો ને તો આને બિંદુ ના કહેવાય મિત્રો. આને બિંદુ ના કહેવાય. ટપકું જ હોય, એની અંદર વચ્ચે કંઈ ખાલી જગ્યા કેવું ના હોય. અહીંયા સ્પષ્ટ કીધું છે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ બિંદુની હોતી નથી. આ ખાસ ધ્યાન રાખો. તમે જ્યારે બિંદુ દોરતા હો તો આ રીતનું ટપકું કરી શકો. ટપકું થોડું મોટું કરી શકો, એનો વાંધો નહીં, પણ આ રીતના ના દોરાય. હવે આગળ વધીએ. જો તમે કાગળના એક ટુકડા પર 3 બિંદુઓ દર્શાવો છો તો તમને આ 3 બિંદુઓને અલગ અલગ ઓળખવાની જરૂર પડી શકે છે. આ માટે દરેક બિંદુને Z, P અને T જેવા અંગ્રેજીના એક મોટા કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી શકાય. મતલબ કે જુઓ મિત્રો કે જેમ કે આપણા તો નામ હોય રમેશ, સુરેશ, મહેશ, આ ટાઈપના. હવે બિંદુઓને પણ કંઈક નામ આપવા પડે, નહીંતર કેમ ઓળખાય કે આ Z છે કે આ P છે કે આ T છે. તો એ રીતના જો અહીંયા ઉદાહરણથી સમજાવ્યું છે કે આ બિંદુ છે ને Z છે, આ બિંદુ T છે, આ બિંદુ P છે. એટલે જ્યારે તમે કોઈ આકૃતિને ધ્યાનમાં રાખીને વાત કરતા હોય ત્યારે જો એના નામ આપેલા હોય તો એ આપણને સમજવામાં સરળ પડે. એટલા માટે આ બિંદુઓને બિંદુ Z, બિંદુ P અને બિંદુ T તરીકે લખાય છે. અલબત્ત આ બિંદુઓ ચોક્કસ સ્થાન દર્શાવે છે અને તેને અદૃશ્ય રૂપે અતિસૂક્ષ્મ કલ્પવા જોઈએ. એટલે આમ તો આપણે નામ આપીએ છીએ પણ એ એકદમ સૂક્ષ્મ આપણે માની શકીએ એ વાત કરે છે. એટલે આ ખાસ ધ્યાન રાખો કે આપણે બિંદુઓ જે છે એને નામ
કેપિટલ મૂળાક્ષર ઝેડ, પી, ટી, એક્સ, વાય આ રીતના દર્શાવી શકીએ. હવે રેખાખંડની વાત છે. કાગળના એક ટુકડાને વાળો અને ખોલો. શું તમને ઘડી ક્રીઝ દેખાય છે? આ રેખાખંડનો ખ્યાલ આપે છે. તેને એ અને બી એમ બે અંત્ય બિંદુઓ હોય છે. જો મિત્રો, આપણે કોઈ કાગળનો ટુકડો લો, એને તમે વાળી દો અને પછી ખોલો તો એમાં આવી રીતના કરચલીઓ પડી ગઈ હશે, બરાબર. જેમ કે આ એક ક્રીઝ દેખાય છે, એમાં તમે અહીંયા એથી લઈને બી જે આ દેખાય છે ને એને તમે રેખાખંડ કહી શકો. એ રેખાખંડનો ખ્યાલ આપે છે, બરાબર. જેને એ અને બી એમ બે અંત્ય બિંદુઓ એન્ડ પોઈન્ટ્સ હોય. મતલબ એથી ચાલુ થાય અને બી ખતમ થઈ જાય. આવી રીતના એ અને બી બે બિંદુઓ આ લાઇનથી જોડાયેલા હોય એને કહેવાય છે રેખાખંડ. અહીંયા એથી આગળ ના વધે મિત્રો, અને અહીંયા બીથી પણ આગળ ના વધે. એ અને બી વચ્ચે બસ એટલું જ. કાગળના એક પાના પર કોઈ પણ બે બિંદુઓ એ અને બી દર્શાવો. એ ને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. આકૃતિ 2.1. જેમ કે અહીંયા જુઓ, એક કાગળ ઉપર બે બિંદુઓ એ અને બી દર્શાવો. એ અને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. જેમ કે એને એ અને બી છે ને, તો અહીંયા જુઓ, આ એ અને બી અહીંયા એક સીધી લાઇનથી જોડ્યા છે, પછી અહીંયા એક વાકી ચૂકી લાઇનથી જોડ્યા છે, પછી એક આ રીતના લાઇનથી જોડ્યા છે, અને અહીંયા તમને દેખાય છે એક આ એકદમ વાંકો ચૂકો રસ્તો આ રીતના લાઇનથી જોડ્યા છે. તો એની વાત કરે છે. હવે જોઈએ, એ અને બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? બિંદુ એથી બિંદુ બી સુધીનો સૌથી ટૂંકો પથ, જેમાં બિંદુ એ અને બીનો પણ સમાવેશ થાય છે, તેને એથી બી સુધીનો રેખાખંડ લાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે. જુઓ મિત્રો, આમાં મેં કીધું ને એથી બી આપણે કેટલા 4 માર્ગો છે, 1, 2, 3 ને 4. તો એમાં સૌથી ટૂંકામાં ટૂંકો કયો છે? એથી બી, જે આ લાઇન દેખાય છે ને, એથી બીને જોડતી લાઇન આ. તો એ જે છે ને એને રેખાખંડ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં લાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે. જેને એ બી લાઇન સેગમેન્ટ એ બી મતલબ કે રેખાખંડ એ બી, એમાં જુઓ એ બીની ઉપર આમ આ લાઇન કરેલી હશે, જેની અંદર તીરો બતાવેલા નથી, ખાલી લાઇન જ હશે, જેને શું વંચાય છે? રેખાખંડ એ બી. અથવા જેમ કે રેખાખંડ બી એ, કારણ કે અહીંયા કોઈ દિશા નથી મિત્રો, એટલે રેખાખંડ તમે એ બી લખો કે બી એ લખો એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. હું જેમ કે અહીંયા એથી બી કે બીથી એ જઉં છું, એવું કોઈ ડાયરેક્શન નથી કે એ બાજુનું દિશા દર્શાવતું નથી કે એથી બીની જ વાત થાય છે. એ આપણે આગળ જોઈશું, કિરણની અંદર આવે છે મિત્રો. પણ રેખાખંડમાં એવી કોઈ જ દિશા બતાવતું નથી. એનો મતલબ કે રેખાખંડને આ રીતના ઉપર લાઇન કરીને એ બી રેખાખંડ એવું લખી શકાય, અથવા તો બી એ રેખાખંડ દ્વારા દર્શાવવામાં આવે છે. બિંદુઓ એ અને બીને રેખાખંડ એ બીના અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. મતલબ આ રેખાખંડ એ બી છે, આમ લાઇન કરીને આપણે લખીએ છીએ, એમાં એ અને બી એ એન્ડ પોઈન્ટ્સ એટલે કે અંત્ય બિંદુઓ, એથી ચાલુ થઈને બી અથવા બીથી ચાલુ થઈને એ, આ રીતના આપણે કહી શકીએ. એની વાત છે. આગળ વધીએ. હવે રેખાની વાત છે, લાઇન. કલ્પના કરો કે રેખાખંડ એ બી ને એથી બી તરફ અને બીથી એ તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે. મતલબ આપણે અહીંયા જુઓ, આમાં રેખાખંડ તો સમજ્યા કે એથી સ્ટાર્ટ થાય અને બી એ ખતમ થઈ જાય, એનાથી આગળ ના વધે, અને બીથી સ્ટાર્ટ થઈને એ ખતમ થઈ જાય, એથી આગળ ના વધે. હવે એને સપોઝ આપણે એમ કહીએ કે આવી રીતના બીથી પણ આમ અનંત સુધી લંબાવવામાં આવે અને એથી પણ આ સાઈડ અનંત સુધી લંબાવવામાં આવે તો શું થાય? તો એની વાત કરી છે. બીથી એ તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે. જુઓ આકૃતિ 2.2 આપણે આ જોઈ. આ રેખા માટેનું એક ઉદાહરણ છે. મતલબ કે આવી રીતના અનંત સુધી બંને બાજુ લંબાયેલું હોય રેખાખંડ, એને રેખા કહેવામાં આવે છે, જેને આ રીતના બંને બાજુ એરોથી દર્શાવી શકાય. તો આને રેખા કહેવામાં આવે છે. શું તમને લાગે છે કે તમે રેખાનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો? ના મિત્રો, આપણે ના દોરી શકીએ. કેમ? અહીંયા કીધું છે શા માટે? તો કારણ કે આ રેખા તો અનંત સુધી જવાની છે. અનંત સુધી શું છે એ તો આપણને ખબર જ નથી, બરાબર છે. જેમ કે તમે એક ઉદાહરણથી સમજો કે આપણા ગામમાં એક આ રીતના એક ગામનો છેડો અને આ બીજો છેડો લઈ લો ને બંને છેડાને આમ લંબાવતા જાઓ બંને બાજુ, તો ક્યાં સુધી તમે લંબાઈ શકો? ચલો આખા ભારત સુધી,
અમેરિકા સુધી, એ તો બી એનો અંત નહીં થાય, એ અનંત જ આગળ વધતું જશે. એટલે કહેવાય કે આપણે કહી શકીએ કે સંપૂર્ણ ચિત્ર આપણે દોરી શકીએ નહીં. સમજી ગયા ને? ચલો આગળ વધીએ. બે બિંદુઓ એ અને બીમાંથી પસાર થતી રેખા લાઇનને એ બી અને બીએ આવી રીતના ઉપર બંને બાજુ, કારણ કે અહીંયા જો દેખાય જ છે બંને બાજુ અનંત સુધી લંબાયેલું છે, તો આવી રીતના બંને બાજુ તીર આવશે. લાઇનને દર્શાવીશું ને ત્યારે એ બી અથવા બીએ આવી રીતના ઉપર લાઇન બંને બાજુ તીરવાળી બતાવી હશે તરીકે લખવામાં આવે છે. તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. કેટલીક વખત રેખાને એલ અથવા એમ જેવા અક્ષર વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ પણ ધ્યાન રાખવાનું કે આને ઘણી વખત એલ, એમ, એન આ રીતના લાઇનના એનું નામ આપવામાં આવે છે. નિરીક્ષણ કરો કે બે ભિન્ન બિંદુઓથી અનન્ય એક અને માત્ર એક યુનિક રેખા પસાર થાય છે. તો આ પણ આપણે જોઈશું. મતલબ શું કહેવા માગે છે કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એક જ રેખા પસાર થાય. તો આ સમજવાનો ટ્રાય કરી કે બે બિંદુમાંથી અનન્ય એક જ રેખા મળે કઈ રીતના. જુઓ અહીંયા મેં એક આકૃતિ આપી છે, જોઈ શકો કે જેમ કે એક જ બિંદુ હોય ને એમાંથી તો આમ ઘણી બધી તમે રેખા પસાર કરી શકો, પણ બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. જુઓ તમે જ અહીંયા જોઈ શકો કે આ એ અને બી બે બિંદુ છે, એમાંથી આ એક જ રીતે રેખા પસાર થાય. તમે બીજી રેખા કોઈ પણ રીતે દોરી નહીં શકો આ બે બિંદુમાંથી પસાર થતી. અહીંયા સિનારીઓ તમને આપ્યો જ છે. એટલે કહી શકાય કે બે બિંદુ એ અને બીમાંથી પસાર થતી ફક્ત એક જ રેખા હોય, એક જ રેખા પસાર થાય. જ્યારે એક બિંદુમાંથી ઘણી બધી એટલે કે અનંત રેખાઓ પસાર થઈ શકે છે. અહીંયા કીધું છે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે, બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. હવે આપણે સમજીએ કિરણ. તો કિરણ એટલે કે રે જેને કહેવામાં આવે છે એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે, જેને કિરણનું શરૂઆત અથવા તો પ્રારંભિક સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે નું બિંદુ અથવા ઉદ્ભવ પ્રારંભિક ઇનિશિયલ બિંદુ કહેવાય છે. અને તે એક જ દિશામાં અનંત સુધી જાય છે. કિરણના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. જેમ કે જુઓ, દીવાદાંડીમાંથી નીકળતા પ્રકાશનો કિરણપુંજ, એટલે અહીંયા લાઇટ જે હોય, બલ્બ હોય, એનામાંથી નીકળે એ એનું ઉદ્ગમ બિંદુ અથવા પ્રારંભિક બિંદુ થયું. અને ક્યાં સુધી જાય? એ તો લાઇટ તો આપણને ખબર છે આમ અનંત સુધી જતો હોય એવું આપણને દેખાય છે, બરાબર. પછી બીજું ઉદાહરણ છે હાથબત્તીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ. જેમ કે અહીંયાથી જે લાઇટ હશે, બલ્બ હશે નાનો, એ એનું પ્રારંભિક બિંદુ કહેવાય. એમાંથી લાઇટ નીકળે છે, ક્યાં સુધી જાય છે? અનંત સુધી જાય છે, આપણી નજર ના પહોંચે ત્યાં સુધી. હવે સૂર્યના કિરણો સૂર્યમાંથી નીકળે છે, મતલબ કે સૂર્ય એના માટે ઉદ્ગમ સ્થાન કહેવાય કિરણનું. એમાંથી આમ કિરણો નીકળે છે, ક્યાં સુધી જાય છે? એ અનંત સુધી જાય છે, જ્યાં આપણી નજર ના પહોંચે ત્યાં સુધી. તો આ બધા એના ઉદાહરણો છે. અહીંયા જો આકૃતિથી સમજાઈએ આવે આપણે કિરણની આકૃતિ 2.3 જુઓ. તેના પર બે બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે. એક ઉદ્ભવ બિંદુ એ છે અને બીજું એ કિરણના માર્ગ પરનું બિંદુ પી છે. આપણે આ કિરણને એપી એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એથી સ્ટાર્ટ થાય છે, એ એનું પ્રારંભિક બિંદુ છે. એટલે એથી સ્ટાર્ટ કરીને પી બાજુ એમ આમ અનંત. એટલે જુઓ, કિરણ છે ને, આ રેખા નથી, એટલે બંને બાજુ આવી રીતના એરો ના આવે મિત્રો. એથી સ્ટાર્ટ થાય, જ્યાંથી સ્ટાર્ટ થાય એ પહેલો અક્ષર લખવાનો, પછી પી લખવાનો. જેમ કે અહીંયા પી બાજુ જાય છે તો એ પી, અને જ્યાંથી સ્ટાર્ટ થાય એ બાજુ એરો ના આવે મિત્રો, તો કિરણને તમારે આવી રીતના લખવું પડે. એથી પી બાજુ એપી, કિરણ એપી આને વંચાય, બરાબર. હવે એને તમે પીએ લખી શકો, ના લખી શકો. કેમ? એથી ઉદ્ગમ સ્થાનથી જાય છે ને, પી એનું ઉદ્ગમ સ્થાન પી બાજુ નથી, એ છે. એટલે એપી કિરણને તમે પીએ કિરણ ના લખી શકો. આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. હવે આપણે જોઈએ વિચારો અને શોધો. જેમ કે આપણે રેખાખંડ, કિરણ ને આ બધું જોયું. હવે એના રિલેટેડ થોડા પ્રશ્નો આપણે જોઈશું. વિચારો અને શોધો. તો એમાં એક છે, રેહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે? બીજો પ્રશ્ન છે,
શીતલે કાગળના એક ટુકડા પર 2 બિંદુઓ દર્શાવ્યા તે આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? શું તમે રેહાન અને શીતલને તેમના જવાબો શોધવામાં મદદ કરી શકો છો? હા, ચોક્કસથી આપણે મદદ કરી શકીએ છીએ. જુઓ, આ આકૃતિ અહીંયા પણ મેં સમજાવી છે, આગળ પણ આપણે જોઈ કે એક બિંદુ, અહીંયા રેહાનની વાત કરી છે ને, એક બિંદુ છે એમાંથી અનંત રેખાઓ પસાર થાય અને આ 2 બિંદુ છે એમાંથી એક જ રેખા પસાર થાય. અને આ રેહાન અને શીતલના બંનેના પ્રશ્નોના જવાબ અહીંયા સરસ રીતે મેં આપ્યા છે. જુઓ કે આ એક બિંદુ માની લો, વચ્ચે ટપકું છે, રેડ ડોટ છે, અને આ જે આજુબાજુમાં તમને દેખાય છે એ બધી જ રેખાઓ માની લો તો અનંત રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય. આ રેહાનનો પ્રયોગ છે, એટલે કે આપણે કહી શકીએ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. હવે શીતલનો પ્રયોગ, એમાં 2 બિંદુમાંથી અનન્ય એક અને માત્ર એક જ રેખા પસાર થાય. જો આ 2 બિંદુ, એમાંથી એક જ આ રેખા પસાર થઈ શકે, જેમ અહીંયા પણ મેં બતાવી હતી ને. આ જુઓ, આ AB છે, એની અંદર એક જ રેખા પસાર થાય. તો આ રીતના બંનેના પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ અને 2 બિંદુમાંથી અનન્ય એક અને માત્ર એક જ રેખા પસાર થાય. હવે આગળ જોઈએ, બીજો છે આકૃતિ 2.4માં રેખાખંડોના નામ આપો. જો ઘણા બધા પ્રશ્નો છે મિત્રો, ધ્યાન રાખજો. પહેલું છે કે રેખાખંડોના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓથી કયા બિંદુઓ તરફ એક જ રેખાખંડ પર છે? કયા બિંદુઓ 2 રેખાખંડ પર છે? તો આ આકૃતિ આપી છે LM, MP, PQ, QR. તો આ બધા પ્રશ્નોના આપણે 1 by 1 જવાબ આપીશું. રેખાખંડોના નામ, તો અહીંયા જુઓ, રેખાખંડો LM, MP, PQ, QR, બરાબર. અને મેં તમને કીધું કે અહીંયા રેખાખંડોના અહીંયા તીર ના હોય, બરાબર, ખાલી રેખાખંડો આ રીતના ઉપર લાઈન કરીને આપણે LM એવી રીતના દર્શાવી શકાય. હવે બીજો પ્રશ્ન શું હતો? દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? તો જુઓ, એક જ રેખાખંડ પરના બિંદુ L અને R છે. હા જુઓ, આ L અને R એક જ રેખાખંડ પર છે. હવે તમે જુઓ, M જુઓ, એ LM પર પણ છે અને MP આ બંને પર છે. Pની વાત કરીએ, એમાં MP અને PQ બંનેમાં જોડાય. હવે Q જે છે, PQ અને QR બંનેમાં જોડાય. હવે L અને R એ બે એવા છે જ્યાં LM એક જ રેખાખંડ આવશે, Lને જોડતી, અને Rને જોડતી એક QR એક જ રેખાખંડ મળે. હવે ત્રીજો પ્રશ્ન હતો, કયા બિંદુઓ 2 રેખાખંડો પર છે? તો જુઓ, મેં કીધું ને, M, P, Q આ બધા જે છે 2 રેખાખંડ પર છે, જે LM, MP બંને દોરી શકાય. Pને જોડતા MP, PQ બંને દોરી શકાય. Qને જોડતા PQ અને QR બંને દોરી શકાય. તો આ પ્રશ્નનો જવાબ હતો. હવે 2.5ની આકૃતિનું જોઈએ. આકૃતિ 2.5માં દર્શાવેલા કિરણોના નામ આપો. શું T આ દરેક કિરણનું ઉદ્ગમ બિંદુ છે? તો જોઈએ, આપણે કિરણોના નામ આપવાના છે. તો જુઓ, કિરણો કયા કયા છે? TA, T થી A, TN, T થી N, અને હા, TB પણ કહેવાય. જુઓ, T થી ઉદ્ગમ થઈને B બાજુ પણ જાય છે. એટલે આપણે કિરણોના નામ TN, TA, TB આવી રીતના 3 કિરણો નામ આપી શકીએ. આગળ શું કીધું છે? શું T આ દરેક કિરણનું ઉદ્ગમ બિંદુ છે? તો હા, T એ દરેક કિરણનું ઉદ્ગમ બિંદુ, પ્રારંભિક બિંદુ છે. અને તમે આ જે લખ્યા છે ને કિરણો, એના ઉપરથી પણ જોઈ શકો છો. T બધામાં સ્ટાર્ટિંગમાં છે, મતલબ કે કિરણો 3 કિરણો છે Tમાંથી ઉદ્ભવ થાય છે. અહીં જોઈ શકાય છે T થી A, T થી N અને T થી B. હવે આગળના પ્રશ્નોના જવાબ. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. એક આકૃતિ દોરવાની આપણે કીધી છે સમજણ માટે. તો જુઓ, અહીંયા પહેલી આકૃતિ છે, OP અને OQ બિંદુ O પર મળે. OP અને OQ બિંદુ O પર મળે. તો જુઓ, અહીંયા આકૃતિ આ રહી, OP અને OQ O પર મળે. તો આ O પર મળે છે બંને, એટલે OP અને OQ O પર
છેદે છે એવી આકૃતિ આપણને મળી ગઈ. આગળ જોઈએ, XY અને PQ બિંદુ એમમાં છેદે છે. બીજો પ્રશ્ન જોઈએ, બી, XY કિરણ અને PQ રેખા બિંદુ એમમાં છેદે છે. તો અહીં ધ્યાન રાખજો મિત્રો, XY કિરણ આપ્યું છે તો આપણે એ રીતના જુઓ, XY આ રીતના કિરણ ડ્રો કર્યું છે અને PQ આ રેખા છે તો એ તો PQ રેખા બંને બાજુ અનંત સુધી બતાવી છે અને એમમાં છેદે છે એટલે આ એમ બિંદુમાં છેદે છે. આ રીતની આપણે આકૃતિ બનાવી છે. હવે આગળ જોઈએ, સી છે, રેખા એલ પર બિંદુઓ પોઈન્ટ્સ E અને F આવેલા છે પરંતુ બિંદુ ડી તેના પર આવેલું નથી. એટલે રેખાની વાત કરી છે તો જુઓ અહીંયા આપણે બંને બાજુ અનંત સુધી લંબાવી છે. આપણી જે આકૃતિ છે આ એમાં જોઈ શકો છો અનંત સુધી આ જે રેખાનું નામ એલ આપ્યું છે એટલે એલ લખ્યું છે અહીંયા. E અને Fમાંથી પસાર થાય છે જુઓ, પણ એવું કીધું છે ડી તેના પર આવેલું નથી. તો ડી બિંદુ જો બાજુમાં બતાવ્યું છે, આ રેખા પર નથી. રેખા ઉપર બે બિંદુ E અને F છે, ડી નથી તો એ બાજુમાં બતાવ્યું છે. હવે આગળનો પ્રશ્ન, બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. રેખાખંડ છે મિત્રો, રેખા નથી હો, તો ધ્યાન આપો. અહીંયા આ AB રેખાખંડ દોરી છે, A અને B જોડે ખતમ થઈ જાય છે. એના ઉપર બિંદુ P આપણે ડ્રો કર્યું છે. ઓકે, હવે આગળનો પ્રશ્ન 5, આકૃતિ 2.6 પરથી નામ આપો. હવે આ આકૃતિ આપી છે, શું શું નામ આપવાના છે? તો 5 બિંદુ, 5 પોઈન્ટ્સના નામ આપવાના છે. એક રેખા, એક લાઈન, 4 કિરણ અને 5 રેખાખંડો. તો એ આપણે અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો છે. જુઓ, 5 બિંદુઓ એટલે જુઓ OBCDE, બરાબર. O B, આ C છે, D છે, E, મતલબ આ જેટલા દેખાય છે એ બધા 5 બિંદુઓ અહીંયા બતાવવાના હતા, બતાવી દીધા છે. એક રેખા તો D અને B આ જે દેખાય છે ને જુઓ અનંત સુધી લંબાયેલું છે તો આને રેખા કહેવાય. હવે મિત્રો તમને એમ થાય કે આ જેમ કે આ ઓથી જાય છે આમ એને રેખા ના કહેવાય મિત્રો. જુઓ ઓથી સ્ટાર્ટ થાય છે, આ બાજુ અનંત સુધી લંબાયેલી નથી, હે ને, તો આ શું કહેવાય? કિરણ કહેવાય. અને OC એ પણ કિરણ કહેવાય. એટલે આમાં રેખા એક જ છે, આ D થી B આ બાજુ જે આ દેખાય છે. ચલો હવે 4 કિરણો OB, OC, OD અને OE. OB આપણને દેખાય છે, OB આ રહ્યું, પછી OC આ રહ્યું, OD આ રહ્યું અને OE આ રહ્યું. હવે 5 રેખાખંડો તો DE, EO, OB, OC અને OD આ 5 રેખાખંડો આપણે દોર્યા છે. અને અહીંયા રેખાની વાત કરીએ એમાં જુઓ DE, જેમ કે D થી આપણે E લઈ લો તો પણ રેખા કહેવાય કારણ કે એ પણ અનંત સુધી લંબાયેલી છે. અને OB એ પણ કહેવાય, એ પણ અનંત સુધી લંબાયેલી છે. તો 2.6 આકૃતિનું વિશ્લેષણ આપણે સંપૂર્ણ કરી લીધું. હવે છઠ્ઠો પ્રશ્ન છે, અહીં એક OA આકૃતિ 2.7માં છે, તે O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. તો અહીંયા પ્રશ્નો છે, શું તમે તેને OB કિરણ તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? અને બીજો પ્રશ્ન છે, શું આપણે OA કિરણ અને AO તરીકે લખી શકીએ? શા માટે? તો આ બંને પ્રશ્નોના જવાબ જોઈએ. જેમ કે અહીંયા આકૃતિમાં પહેલો જોઈએ આપણે, પહેલો પ્રશ્ન છે, શું તમે તેને OB તરીકે પણ નામ આપી શકો? અહીંયા કિરણ OA આપ્યું છે, બરાબર. તો આપણે કહી શકીએ હા, આપણે નામ આપી શકીએ. કારણ શું છે? કિરણમાં તો શું કીધેલું હતું? ઉદ્ગમ બિંદુ જ્યાંથી છે ત્યાંથી તમે આ બાજુ જેટલા બિંદુ દેખાય એને કિરણ તરીકે દર્શાવી શકો, બરાબર છે. તો ભલે ને આપણને OA આપ્યું છે પણ એમાં રસ્તામાં B તો આવે જ છે ને, તો OA અને OB એ બંને કિરણ આપણે દર્શાવી શકીએ. અહીંયા લખ્યું જ છે રીઝન, અને ડિટેલમાં અહીંયા પણ લખ્યું છે. કારણ કે કિરણનું નામ તેના ઉદ્ભવ બિંદુ અને તે જે દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય તે દિશામાં આવેલા કોઈ પણ બિંદુ દ્વારા આપી શકાય છે. અહીં કિરણ Oથી શરૂ થાય છે અને Bમાંથી પસાર થઈને તે જ દિશામાં આગળ વધે છે. એટલે આપણે નામ OA આપો કે OB આપો, આપી શકાય, કોઈ જ પ્રોબ્લેમ નથી. બીજો પ્રશ્ન છે, શું આપણે OA
કિરણને AO તરીકે લખી શકીએ? શા માટે? તો ના લખી શકાય મિત્રો. આપણે કીધું ને, કિરણમાં જ્યાં ઉદ્ગમ બિંદુ હોય ત્યાંથી જ જે ડિરેક્શન આપી હોય એમાં લખાય, બાકી ન લખાય. જુઓ, ના, તેમના ઉદ્ગમ બિંદુ અને દિશા અલગ છે, એટલે એને ના લખી શકાય. અને વધારે તમારે ડિટેલમાં જોવું તો આપણે રીઝન લખ્યું છે. તેનું ઉદ્ભવ બિંદુ હોય છે OAનો અર્થ એ છે તે ઓથી શરૂ થઈને એની દિશામાં જાય છે, જ્યારે AOનો અર્થ થાય છે કે એથી શરૂ થઈને ઓની દિશામાં જાય છે. આ બંનેની દિશા અને ઉદ્ભવ બિંદુ અલગ હોવાથી તેને ઉલટું લખી શકાય નહીં. અહીંયા ઉદ્ગમ બિંદુ O જ છે તો O જ લખાય અથવા OB લખાય, એને Aથી O તરફ ના લખાય મિત્રો. બરાબર છે? તો આ રીતના આ બધા જ પ્રશ્નોના આપણે જવાબ આપ્યા. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો. જે આગળના ટોપિક્સ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.